કઈ થઈ ગયા એક બાપા મોટા ગયા હતા છે મને તમને જોયા આ થઈ ગયું એટલે જ કહું છું ભાઈના માથે બધી જવાબદારી આવી ગઈ. ચિંતા નહીં કરવાની બેન. જો કોઈ નથી એનો ઉપર આવે છે, કુદરત છે અને સાથ આપે. અચ્છા, તમે શું થાવ? સિસ્ટર બોલ થાવ. અચ્છા, અને મમ્મી? મમ્મી છે ઘરે છે. શું કરે છે મમ્મી? નહીં ગેરેજ. હા, ગેરેજ. કશું કરતા નહીં. તમે શું કરો છો? હું એક જ છું. એવું છે. અત્યારે કોના ભેગું રહેવાનું તો? અત્યારે મમ્મી ભાઈ ભાઈ આવ્યા છે. હા. અચ્છા, તમે ભાઈ છો. શું થયું હતું? એટલે પપ્પાને બીમાર હતા. બીમાર હતા. કેટલો ટાઈમ થયો? 2 વર્ષ થયું. 2 વર્ષ થયું. મેં ડાયરી લેતા 2 વર્ષ થયું. કેટલી બહેનો તમે? 5 બહેનો. 5 બહેનો? 5 બેન અને 1 ભાઈ. ભાઈના માથે બહુ ભાર છે. એટલે જ કહું છું 5 બહેનોને આટલી મોંઘવારીમાં પરણાવી એટલે ઘણો ભાર કહેવાય. તમે શું કરો છો ભાઈ? ગેરેજ. પહેલાં જોબ કરતો હતો. પપ્પા ભાઈ બીમારી થઈ ને એટલે લગભગ 2 વર્ષ તો એમના બીમારી હોસ્પિટલમાં લઈને પડી. પછી એક્સપાયર થઈ ગયા. પછી ઘરે જ છું. એટલે બીમારીમાં જ એક્સપાયર થઈ ગયા? હા. અચ્છા. પૈસા ખર્ચ થાય માણસ આપણે કોઈ બેઠા અને કાકા તો બાપા કોઈ આવ્યું નહીં. આ ભાઈ એકલા તો સારું તો કાકા બાપા કોઈ નથી. કુટુંબ ટાઈમ હવે ભાઈ છે. ત્યાં થઈ હતા મારા પપ્પાને તો ના પપ્પા એમ થઈ ગયા એક બાપા મોટા ગયા હતા છે મને તમને જોયા આ થઈ ગયું. એટલે જ કહું છું ભાઈના માથે બધી જવાબદારી આવી ગઈ. ચિંતા નહીં કરવાની બેન. જો કોઈ નથી એનો ઉપર આવે છે, કુદરત છે અને સાથ આપે. એટલે બહુ ચિંતા નહીં કરવાની. અને શું ખબર કદાચ દીકરીને શું સુખ ના મળ્યું હોય, કદાચ સાસરીને સારું મળી જાય. ત્યાં મમ્મી સાસુ સસરા બધા છે. જય માતાજી. આજે આપણા ત્યાં દીકરી પધાર્યા છે બારિયાથી. કયો તાલુકો લાગે? દહેગામ તાલુકો. દહેગામ તાલુકામાં બારિયા ગામથી દીકરી પધાર્યા છે. જેમના પપ્પા નથી. પપ્પા બીમાર થઈ ગયા હતા. બીમારીમાંથી ઘણો ખર્ચો કર્યા બાદ બી એમને સ્વસ્થ ન થયા અને સ્વર્ગવાસ પામ્યા. આજે એમના દીકરી પધાર્યા છે. ટોટલ 5 દીકરીઓ છે ને? 5 દીકરીઓ છે. 4 દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને આ એક દીકરી છે જેમના સમૂહમાં લગ્ન છે. તો આજે આપણે એ દીકરીને પેકેજ આપીશું. સ્વદીપક દવે, જેમના પત્ની છે ભારતી દવે. એ પોતે અત્યારે લંડન છે અને લંડનથી પેકેજ મોકલ્યું છે તમારા માટે. એટલે આજે હું ભારતીબેન તરફથી પેકેજ તમને ભેટ આપું છું. બરાબર? તમને દરેક વસ્તુ ગમી બેટા? તમે જાતે પસંદ કરી છે? મેકઅપની દરેક વસ્તુ જોઈ લીધી? ગમી તમને? આઈ થિંક તમે ચણિયા ચોળી લીધી છે ને? એટલે બેનના પિતા નથી અને આપણે દીકરીઓને આપીએ છીએ કે જેના ઘરમાં કોઈ મોભી સશક્ત ન હોય કમાવું. જય માતાજી. આજે દહેગામ તાલુકામાંથી દીકરી કરિયાવરનું પેકેજ લેવા પધાર્યા છે. જે આજના પેકેજના દાતા છે, કન્યાદાનના પેકેજના દાતા, તે ચૌહાણ જટુભા રણછોડસિંહ, ગામ વિસલપુર, તાલુકો દસક્રોઈ અને જિલ્લો અમદાવાદ. તો બાપુએ આપણને 5 પેકેજ ભેટ આપ્યા છે. એમાંથી આપણે આજે આ એક પેકેજ આ દહેગામ તાલુકામાંથી પધારેલ દીકરીને ભેટ આપીશું.